ગુડ ડે વિદ્યાર્થી મિત્રો. આજે પોલીસ ભરતીના ગ્રાઉન્ડનો રનિંગનો પહેલો દિવસ હતો. સો તમે બધા નીચે કોમેન્ટમાં જણાવજો કે તમારા અનુભવો કે તમારા મિત્રોના અનુભવો કેવા રહ્યા. પણ આજે આપણે અહીંયા જોઈશું કે આજનું ગ્રાઉન્ડ કેવું રહ્યું. આપણા જોડે એક ડેટા આવ્યો છે. એ ડેટા હું એમ નથી કહેતો કે પરફેક્ટ છે, પણ વિદ્યાર્થી મિત્રો દ્વારા અને બીજા બધા સોર્સિસથી જે ડેટા અમને પ્રાપ્ત થયો છે એ ડેટા તમને જણાવીશું અને આજના ગ્રાઉન્ડથી શું શીખ મળી છે, શું ધ્યાને રાખવાનું છે એની પણ ચર્ચા કરીશું. ખાસ કરીને જો તમારું રનિંગ આવનારા દિવસોમાં આવવાનું હોય તો વિદ્યાર્થી મિત્રો આ 2-3 મિનિટનો વિડીયો ખાસ સાંભળજો. કેમ કે આની અંદર હું તમને અમુક ટિપ્સ પણ આપવા જઈ રહ્યો છું કે ભાઈ દોડવામાં કઈ કઈ બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે આજના પહેલા દિવસના ગ્રાઉન્ડમાં. કેમ કે આ પરીક્ષા અચાનક આવી હતી, અચાનક પરીક્ષા આવી ગઈ છે, અચાનક બધાને ગ્રાઉન્ડ આવી ગયું છે. તો અત્યાર સુધીના રનિંગ કરતા આ રનિંગ થોડુંક અલગ હતું, છતાં પણ વિદ્યાર્થીઓએ એમનો જોમ અને જુસ્સો ટકાવી રાખ્યો છે અને આજે રનિંગમાં ઘણી જગ્યાએથી સારા સમાચાર પણ પ્રાપ્ત થયા છે, તો ઘણી જગ્યાએથી વિચિત્ર સમાચારો પણ પ્રાપ્ત થયા છે. જોઈએ તો આજનો પહેલો દિવસ કેવો હતો. તો આપણે જોઈએ કે નોર્મલી બધા જ વિદ્યાર્થી મિત્રો ગ્રાઉન્ડની જે તૈયારી કરતા હોય છે એ પોતાની રીતે પોતાના ગામમાં કે સિટીમાં શહેરમાં કોઈને કોઈ ગ્રાઉન્ડ ઉપર દોડતા હોય છે. બટ આપણે આજની કન્ડિશન જોઈએ. સૌથી પહેલા ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગરની અંદર મહિલા ગ્રાઉન્ડ હતું. ગાંધીનગરમાં સમયનું એકદમ કડક પાલન થયું. મોટા ભાગે બધા સવારે 4-5 વાગ્યા 5 વાગ્યા સુધીમાં બધા આવી ગયા હતા અને 6:30 વાગે રનિંગ શરૂ કરી દીધું. પહેલો જે સ્લોટ હતો 200 બહેનોનો, એમાંથી 120 બહેનો પાસ થઈ. બહુ જબરજસ્ત વસ્તુ છે આ. 200માંથી 120 બહેનો પાસ થઈ, પરંતુ 8 બહેનો હાઇટમાં ફેલ થઈ. પણ એક વસ્તુ બીજું પણ જાણવા મળ્યું કે પછીનો જે સ્લોટ હતો એવું કહેવાય છે કે એમાં પાસ થનાર બહેનોની સંખ્યા નહિવત હતી. મહેસાણા ગ્રાઉન્ડની અંદર જે ભાઈઓનું ગ્રાઉન્ડ, એમાં 200માંથી 112 ઉમેદવાર પહેલા રાઉન્ડમાં પાસ થયા. 200માંથી 112. તો ગયા વખતે પણ લગભગ આવો જ રેશિયો હતો. આ વખતે પણ ભલે અચાનક રનિંગ લઈ લીધું છે, ગુજરાતના વિદ્યાર્થીઓએ સાબિત કરી આપ્યું છે તમે ગમે ત્યારે રનિંગ લો, અમે રનિંગ માટે તૈયાર છીએ. તો વાવ થરાદ બાજુથી અમારા જે વિદ્યાર્થીઓ છે તો ત્યાંથી તો એવા સમાચાર આવ્યા છે કે આજે જ 130 જેટલા ઉમેદવારો ત્યાં એ પટ્ટાના પાસ થયા છે. તો મહેસાણા ગ્રાઉન્ડ બહુ પોઝિટિવ રહ્યું છે આ વખતે. ગોધરા ગ્રાઉન્ડની વાત કરીએ તો પહેલા રાઉન્ડમાં 101 જણા પાસ થયા છે. 101 જણા પહેલા રાઉન્ડમાં પાસ થયા છે અને પછી બીજા રાઉન્ડના પણ અહીંયા ન્યૂઝ છે, એમાં 107 જણા પાસ થયા છે. તો આ પણ 200નો જે રાઉન્ડ હતો એમાં પણ બહુ સારા ન્યૂઝ છે ગોધરા રાઉન્ડના. દેન અમદાવાદ અને નડિયાદ ગ્રાઉન્ડની આપણે વાત કરીએ તો બંને ગ્રાઉન્ડ અલગ અલગ છે. અમદાવાદ અલગ છે, નડિયાદ અલગ છે. અમદાવાદમાં પણ જે જાણવા મળ્યું છે 110 કરતા વધારે વિદ્યાર્થીઓ પાસ થયા છે અને નડિયાદ ગ્રાઉન્ડમાં પણ જે પાસ થવાનો રેશિયો છે એ 110 કરતા વધારે હતો. એટલે અમદાવાદમાં પણ દરેક રાઉન્ડમાં એવરેજ 110 વિદ્યાર્થીઓ પાસ થઈ રહ્યા છે 200માંથી, અને નડિયાદમાં પણ 110 કરતા વધારે વિદ્યાર્થીઓ પાસ થઈ રહ્યા છે. દેન આપણે હવે વાત કરીએ નેક્સ્ટ ભરૂચ અને જામનગર ગ્રાઉન્ડની. તો ભરૂચમાં જે પહેલો રાઉન્ડ હતો 200નો, એમાં 78 જણા પાસ થયા. સો ભરૂચનો સમાચાર શરૂઆતનો થોડોક માઇનસ લાગ્યો, પછીના રાઉન્ડમાં શું પરિસ્થિતિ થઈ એ સમાચાર આપણા જોડે આવ્યા નથી. યાદ રાખજો, આ વિદ્યાર્થીઓ જોડેથી પ્રાપ્ત થયેલો આ એક અંદાજિત ડેટા છે, કોઈ એવું નથી કે પરફેક્ટ ડેટા છે. વિદ્યાર્થીઓ જોડેથી જે અમને અને અલગ અલગ સોર્સ જોડેથી જે પ્રાપ્ત થયો છે એ ડેટા છે. દેન જામનગરમાં લગભગ 80 જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે. જામનગરની અંદર લગભગ 80 જેટલા વિદ્યાર્થીઓ પહેલા રાઉન્ડમાં પાસ થયા હતા. બીજા રાઉન્ડના ખાસ ન્યૂઝ પહોંચી શક્યા નથી. ગોંડલ ગ્રાઉન્ડમાં 50%થી વધારે ઉમેદવારો પાસ થવાનો રેશિયો રહ્યો છે. ગોંડલની અંદર 50%થી વધારે. હિંમતનગર ગ્રાઉન્ડમાં 200માંથી પહેલા રાઉન્ડમાં 60 પાસ થયા હતા. સો આ હિંમતનગર ગ્રાઉન્ડ પણ શરૂઆતનો ભાગ જે હતો એમાં થોડુંક માઇનસ પોઈન્ટ રહ્યું. ખેડામાં 200માંથી પાસ થવાની એવરેજ જે છે એ 82 જણાની રહી છે, એટલે કે 80 જણાની રહી છે. અને જુનાગઢની અંદર 110 પ્લસ પાસ થયા છે. સો ઉત્તર ગુજરાત ખાસ કરીને મહેસાણા
નું વિસ્તાર અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વિદ્યાર્થીઓ સારા એવા પ્રમાણમાં પાસ થઈ રહ્યા છે. તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર જબરજસ્ત કોમ્પિટિશનની અંદર આપણે અહીંયા જોઈ શકીએ છીએ. અને સૌથી અગત્યની વાત એ છે અહીંયા કે વિદ્યાર્થીઓ મહેનત કરી રહ્યા છે, વિદ્યાર્થીઓ દોડી રહ્યા છે, છતાં પણ એક વસ્તુ અહીંયા જોવા મળી. આ જે આપણે બધું જોયું, અત્યારે આપણે જે બધું બધા ડેટા જે આપણે જોયા છે, તો આ ડેટા ઉપરથી આપણને જાણવા શું મળ્યું? તો વિદ્યાર્થીઓની પાસ થવાની જે ટકાવારી છે, પર્સન્ટેજ છે, એ ક્યાં ને ક્યાંક 50 થી 60% વચ્ચેનો. આ બધા મેદાનોની જો આપણે એવરેજ કાઢીએ, જો આ બધા મેદાનોની આપણે સરેરાશ કાઢીએ, તો 200નો સ્લોટ જે દોડી રહ્યો છે એની અંદર લગભગ 100 થી 110 વિદ્યાર્થીઓ પાસ થઈ રહ્યા છે. એટલે આપણે એવું કહી શકીએ કે 50 થી લગભગ 55% પાસિંગ રેશિયો છે. આશા રાખીએ પહેલો દિવસ હતો, ઘણા વિદ્યાર્થીઓ ગભરાયેલા હોઈ શકે. બીજું એ પણ જાણવા મળ્યું કે ઘણા વિદ્યાર્થીઓ મેદાનની વચ્ચે ચાલી રહ્યા છે. હું એ વિદ્યાર્થીઓ જો મારો આ વિડીયો એમના સુધી પહોંચતો હોય તો એમને કહેવા માંગીશ, ભાઈ તમે ચાલીને બીજાનું ન બગાડો. એક સેકન્ડ, એક મિનિટ અગત્યની હોય છે. બીજી એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે આજની ટિપ્સમાં હું તમને એ પણ જણાવીશ કે ભાઈ કેટલીક બાબતો તમારે રનિંગ વખતે ધ્યાનમાં રાખવાની છે. હું તમને રનિંગની 5 બાબતો જે આજના વિદ્યાર્થીઓના અમુક અનુભવ હતા અને મેં જે અમુક વિદ્યાર્થીઓ જોડે વાતચીત કરી એના ઉપરથી હું તમને આજની રનિંગની 5 ટિપ્સ જરૂર આપવા માંગીશ. અને આ 5 ટિપ્સ તમારે ધ્યાનમાં રાખવાની છે. નંબર 1, જ્યાં તમારું રનિંગનું ગ્રાઉન્ડ આવ્યું છે ત્યાં શક્ય હોય તો આગલા દિવસના અજવાળામાં પહોંચી જાઓ. હું તો એમ કહું છું 2 દિવસ પહેલા પહોંચી જાઓ. 2 દિવસ પહેલા એટલે ભાઈ કાલે પરમ દિવસે રનિંગ છે, આજે પહોંચી જાઓ, જેથી કરીને તમને ત્યાંના ગ્રાઉન્ડની કન્ડિશન શું છે, કેવું રહે છે ગ્રાઉન્ડ, એ પણ ખબર પડે. સો રનિંગના હું તો કહું છું મોડા આગલા દિવસે. બાકી મારી તો એડવાઇસ છે કે એના પણ પહેલા દિવસે, એટલે કે 2 દિવસ પહેલા તમે ગ્રાઉન્ડ ઉપર પહોંચી જાઓ. તમને ત્યાંની કન્ડિશન ખબર પડે કે ભાઈ અહીંયા ગ્રાઉન્ડ ઉપર કોઈને કંઈક તકલીફ પડી રહી છે, શું છે, બધું તમને આઈડિયા આવી જાય. બીજું, રહેવાની વ્યવસ્થિત વ્યવસ્થા કરી લો. રહેવાની વ્યવસ્થા ઓલરેડી ઘણા બધા સામાજિક સંગઠનો આવી ગયા છે. ન હોય તો પીજીમાં, ન હોય તો છેલ્લે કોઈ હોટલ કે ગેસ્ટ હાઉસમાં રહી લો. ભાઈ આ જીવનના કેરિયર માટેની વસ્તુ છે. તો રહેવાની વ્યવસ્થા તમે પહેલા તો, અને જો કોઈ રિલેટિવ્સ હોય તો સારામાં સારું રહેવાની વ્યવસ્થા કરી લો. બીજું, જે દિવસે રનિંગ છે એના આગલા દિવસે ભાઈ બહારનું ખાવાનું ન ખાઓ. બહારનું ખાવાનું, કોઈ એવી હોટલ કે એવું મસાલેદાર ને ચટાકેદાર ને આ બધું ખાવાનું ન ખાઓ. શુદ્ધ સાત્વિક ભોજન જે આપણે ઘરે ખાતા હોઈએ છે, દાળ ભાત રોટલી શાક કહો, એવું શુદ્ધ સાત્વિક ભોજન, થોડું કેલરીયુક્ત ભોજનની અંદર હું તમને એમ કહીશ કે ફળફળાદી છે, ખાસ કરીને કેળા છે, બનાના છે, બરાબર છે. તો એવું શુદ્ધ સાત્વિક ભોજન તમે રાત્રે અને વહેલા લઈ લો. બરાબર છે. 7 થી 9 ની અંદર મોડામાં મોડા, પછી રાતના 12 વાગે ભોજન ખાઓ એનો કોઈ મતલબ નથી. બરાબર છે. અને શક્ય હોય તો કોઈ પણ હિસાબે, કેમ કે ઘણા વિદ્યાર્થીઓ ઉજાગરા કરી રહ્યા છે, ભાઈ મેદાનમાં રાતના 12 વાગે પહોંચીને શું કરી લેશો? બરાબર છે. ત્યાં ફરવાનું, થાકવાનું, એની અસર તમારા શરીર ઉપર દેખાશે. એના કરતા તમે જે નિવાસ સ્થાન રહેવા માટે પસંદ કર્યું છે, સો મારી ત્રીજો પોઈન્ટ છે, ત્યાં જઈને ઊંઘ લો. સાહેબ ઊંઘ નથી આવતી. ઘણા વિદ્યાર્થીઓ કહે છે સાહેબ રાત્રે 1 કલાક 2 કલાક જે ઊંઘ આવે ઊંઘી લો. આમ તો હું તો કહીશ કે 5 થી 6 કલાકની ઊંઘ લો, પણ કદાચ કોઈને ચિંતામાં ઊંઘ ન આવે, પડે હારો કંઈ વાંધો નહીં, આરામ આપો શરીરને. જે 1-2 કલાક ઊંઘ આવી એ ખરી. અને વહેલી સવારે તમારા જે નિવાસ સ્થાન છે ત્યાંથી ડિસ્ટન્સ કેટલું છે, એટલે જવાની વ્યવસ્થા કમ્પ્લીટ હોવી જોઈએ. ક્યાં તો તમારા જોડે કોઈ વ્હીકલ કે કેબ કે જે કંઈ પણ તમે કરેલું હોય એ વ્યવસ્થિત વ્હીકલ વ્યવસ્થા હોવી જોઈએ. એવું ના હોય કે તમે સવારે 4 વાગે આવીને કોઈ સાધન શોધો મળે નહીં. સો અથવા તો શક્ય હોય તો તમે તમારા રિલેટિવ્સ હોય તો એ તમને મૂકવા આવે, આવી બધી વ્યવસ્થા હોય. અને વ્યવસ્થિત ઊંઘ લો અને સવારે મોડામાં મોડા 5 વાગ્યા સુધી, બરાબર છે, મોટા ભાગે 6, 6:15, 6:30 ગ્રાઉન્ડ શરૂ થઈ ગયા હતા. બરાબર છે. એક વસ્તુ બીજી વિદ્યાર્થી મિત્રો અહીંયા જાણવા મળી છે કે સવારના ટાઈમે પાસ થવાનો રેશિયો બધા ગ્રાઉન્ડ ઉપર વધારે હતો, બટ 8 વાગ્યા પછીના જે ગ્રાઉન્ડ આવ્યા છે એમાં કે છે ઘણી જગ્યાએ પાસ થવાનો રેશિયો ઘટ્યો છે. સો શક્ય હોય તો તમે પણ 8 થી 10ના જે લોકોને નંબર આવી રહ્યા છે 8 થી 10ના ગાળામાં પણ દોડવાની પ્રેક્ટિસ કરી લો. 8 થી 10ના ગાળામાં પણ દોડવાની પ્રેક્ટિસ કરી લો કે આપણો નંબર એ ગાળામાં આવે ને તો આપણને વાંધો ના આવે.
આપણને વાંધો ના આવે. કેમ કે આવનારા સમયમાં ખાસ કરીને કોન્સ્ટેબલના વિદ્યાર્થીઓને કહીશ કે માર્ચ મહિનાની અંદર થોડીક ગરમી, થોડોક તાપ 8 વાગ્યા પછી સારો એવો લાગશે. અત્યારે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં બહુ વાંધો નહીં આવે, બટ જે લોકોનું નંબર 21 ફેબ્રુઆરી પછી આવી રહ્યો છે એમના માટે કહીશ કે તમે લોકો 8 થી 10 ની અંદર પણ દોડવાનો પ્રયત્ન કરો. એવું નહીં કે સવારે 5 થી 7. જે લોકોને હજુ બાકી છે એમના માટે કહી રહ્યો છું, વહેલી સવારે પહોંચી જાઓ. અને સૌથી અગત્યનું મારો છેલ્લો પોઈન્ટ, મેં આજે 5 પોઈન્ટ તમને સમજાયા છે, એમાં સૌથી અગત્યનું છેલ્લું પોઈન્ટ, છેક સુધી, છેલ્લા રાઉન્ડ સુધી હિંમત ના હારો. શરીર નથી હારતું, મગજ હારી જતું હોય છે. બટ મગજને આપણે હારવા નથી દેવાનું. આપણે છેક સુધી હિંમત ટકાવી રાખવાની છે, રાઉન્ડ પૂરા કરવાના છે. સામે આપણને ખાખી દેખાવી જોઈએ, ખાખી. અને PSI વાળા 2 સ્ટાર તમને દેખાવા જોઈએ, બરાબર. અને પછી પ્રમોશન પામીને 3 સ્ટાર, સિંઘમ દેખાવું જોઈએ, આપણા માતા પિતા દેખાવા જોઈએ, આપણા ગુરુ દેખાવા જોઈએ. અને એ બસ એને જુઓ. જ્યાં તમને એવું લાગે ને કે નહીં દોડી શકું, બસ એમને જોઈને દોડો. તમારામાં એક જોમ આવશે, એક જુસ્સો આવશે, અને એ જોમ જુસ્સાનો વ્યવસ્થિત રીતે તમે ઉપયોગ કરો અને જીવનની અંદર આ જે તક મળી છે એનો ઉપયોગ કરી અને ખાખીને મેળવવા માટે પ્રયત્ન કરો. લાસ્ટમાં આજે મોટિવેશનમાં તમને મિલ્ખા સિંહનો ફોટો આપી રહ્યો છું હું, બરાબર. તમને એમના ઇન્ટ્રોડક્શનની કોઈ જરૂર નથી. એમનો કોચ કે આપ સિર્ફ જીતને કે लिए भागिए, हार के डर से बचने के लिए नहीं. સાહેબ, આપણે દોડવાનું છે, જીતવા માટે દોડવાનું છે. હું નહીં દોડી શકું તો મારે ટાઈમ ઓછો પડશે, ના, હારવાનું ડરવાનું જ નથી સાહેબ. આપણે જીતવા માટે જ દોડવાનું છે, બરાબર. અને આપણે પૂરેપૂરી મહેનત કરવાની છે. મારી આ આજની ટિપ્સ આ નાનકડા વિડીયોમાં જે તમને આપી છે એને ધ્યાનમાં રાખજો. અને આજનું જે મેં તમને આપ્યું છે, શક્ય છે કે મારા ડેટામાં ભૂલ હોઈ શકે, પણ મેં તમને એક કવરેજ, એક એવરેજ આપવાનો પ્રયત્ન કર્યો છે કે મિનિમમ 50 થી 55% વિદ્યાર્થીઓ પાસ થયા છે. સ્પર્ધા છે, નથી એવી નહીં. અને આ જ વસ્તુઓ પછી આપણને જે રિટર્ન એક્ઝામ આવવાની છે એમાં પણ આ જ સ્પર્ધા આપણને જોવા મળશે. સો વિદ્યાર્થી મિત્રો, કમર કસી લો, આ ટિપ્સને ધ્યાનમાં રાખો, દોડવા માટે તૈયાર થઈ જાઓ. જે લોકોને આગળ છે બધાને મારા તરફથી બેસ્ટ ઓફ લક, વિજયી ભવ. મોરે મોરા કરાઈ દો દોડમાં.